ટ્રમ્પે મોદીને સ્માર્ટ કહ્યા। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। ભારત અમેરિકા વેપાર કરાર પર વાતચીત પૂરી। ટ્રમ્પે નરેન્દ્ર મોદીને સ્માર્ટ ગણાવ્યા। રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કાફલાની કારમાં બ્લાસ્ટ। ઝેલેન્સ્કીએ કરી હતી મોતની ભવિષ્યવાણી। વિસ્ફોટ ગુપ્તચર એજન્સી FSBના મુખ્યાલયની બહાર થયો। કટક નજીક બેંગલુરુ કામાખ્યા એક્સપ્રેસના 11 ડબ્બા ખડી પડ્યા। એકનું મોત, 25 ઘાયલ। પીએમ મોદીની છત્તીસગઢ મુલાકાત પહેલા 50 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ। 14 નક્સલીઓ પર હતું 68 લાખનું ઇનામ। નેપાળ હિંસામાં ઓલી સરકારની કાર્યવાહી। પૂર્વ રાજ્યની સુરક્ષા ઘટાડી, નુકસાન પણ તેમની પાસેથી વસૂલવામાં આવશે। દક્ષિણ આફ્રિકા વાહન ચલાવવા માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ। એક રિપોર્ટ પ્રમાણે ભારત 5મા સ્થાને। ભારતીય ગ્રાન્ડ માસ્ટર નિહાલ સરીને 2025 તાશ્કંદ ઓપન જીત્યું। અમેરિકામાં ઘણા વિદ્યાર્થીઓને મળ્યો ઈમેલ અને F1 વિઝા રદ। ટ્રમ્પ સરકારે તેમને સ્વદેશ નિકાલ કરવાનું કહ્યું। નવા કપડાની ખરીદીના ક્રેઝ પર પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી। કહ્યું, ટેક્સટાઇલ વેસ્ટમાં ભારત વિશ્વમાં 3જા ક્રમે। ભારતમાં બનેલી પહેલી સેમિકન્ડક્ટર ચિપ ટૂંક સમયમાં લોન્ચ થશે। અશ્વિની વૈષ્ણવીનું નિવેદન। તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।